હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં અને ગુડ આફ્ટરનૂન. કેમ છો? બધા મજામાં હશે. તો અત્યારે બે 12 વાગી ગયા છે અને આજ મહેમાન સવાર આવ્યા. મારા બેનની સુરતથી તો બેસી ગયા હતા, પછી બ્લોગ નહોતો થયો. અને સાથે સાથે 12:10 થઈ ગઈ છે ને શનિવાર છે. તો શનિવાર હોય એટલે ધવલને ઇડલી યાદ આવે જ ઇડલી ખાવાની. તો અત્યારે ઇડલી લઈ આવ્યા છે, સાથે મમ્મીએ બનાવી છે રીંગણાનું શાક અને રોટલો પપ્પા માટે. તો ચાલો આપણે જમી લઈએ. તો ઇડલી ખાવા જુઓ અહીંયા બધાને પહેલાં જે લઈ આવે ને એ જ બેસી જાય. ખાવ ને મેં ના તમે લઈ આવ્યા છો, તમે પૈસા આપ્યા છે તો તમારે ખાવાની જોઈએ ને, મને પૂછવાનું થોડું હોય. તો મમ્મી બનાવ્યા છે રીંગણાનું શાક અને રોટલો પપ્પા માટે, અને અમારે બધાને આજે ખાવાની છે ઇડલી. જોકે રવિવારે આવે એની જગ્યાએ આજ શનિવારે આવી ગઈ ઇડલી. હેલો, તો અત્યારે છે આજે મારો બીજો ઓર્ડર કે જે અમારા કંઈક કાકાએ મગાવ્યો છે. તો જે મારો બ્લોગ પહેલેથી જોતા હશે એમને આઈડિયા હશે, કેમ કે અમે લાસ્ટ ટાઈમ જે નવરાત્રિમાં છેલ્લા દિવસે હું જે મંડળી ગરબા રમવા ગઈ હતી ને જે કાકા સાથે, એ કાકાએ આજે ફોન કરીને મને 2 દિવસ પહેલાં ઓર્ડર આપ્યો છે. તો એમના છોકરાઓને ખાવા માટે જ કેક બનાવવાની છે. તો બહુ મસ્ત એક ટેસ્ટી બનાવી દે, પછી આપણે આગળ વિચારશું. તો એની આપણે કેક બનાવવાની છે. તો ચાલો બનાવીએ અને તમને બધાને બતાવીએ. તો મેં તો ગઈકાલે રાતે જ બનાવી લીધા હતા, કેમ કે થોડોક વહેલા બનાવવા પડે, ઠંડા થાય એટલે વધારે કટિંગ સારું થાય. અને હવે સાથે સાથે આપણે વ્હીપ ક્રીમ અને કેવલભાઈ માટે એક વેનીલા ફ્લેવરમાં મેં બનાવી છે કે, તો આપણે એ પણ મતલબ કે શું કરે એ પણ આઈસિંગ કરવાનું છે એનું પણ, એટલે આપણી પ્રેક્ટિસ પણ થઈ જાય અને એને કેક ખાવી છે તેની ખાવાની ઈચ્છા પણ પૂરી થઈ જાય. તો ચાલો બનાવીએ. અને પહેલાં તો આના 3 લેયર કટ કરીએ. તો પહેલાં જ્યારે હું કેક કટિંગ કરતી હતી ત્યારે મારાથી છે ને આ રીતે 3 લેયર કટ નહોતા થતા. તો હવે ફાઇનલી આ 3 લેયરમાંથી કટ થવા લાગ્યા છે. તો હું ત્યારે મેડમને પણ કહેતી કે અમને જેની પાસે શીખવા ગઈ હતી મેડમને, કે મેડમ મારાથી છે ને 3 લેયર કટ નથી થતા, 2 જ લેયર થાય, 3જું લેયર કટ નથી થતું. તો કે પ્રેક્ટિસ કર, થઈ જશે, એક દિવસ સક્સેસ થઈ જઈશ. તો લાસ્ટ ટાઈમથી જેવું સક્સેસ થઈ ગઈ છે, કેમ કે લાસ્ટ ટાઈમ જે મેં કાના માટે કેક બનાવી હતી ઘરે, એ જ કેકમાં મારે 3 લેયર બહુ મસ્ત કટ થઈ ગઈ અને એટલી ખુશ થઈ ગઈ હતી. તો આજે એ જ ભરોસે આપણે આજે 3 લેયર ફાઇનલી કટ કરવાના છે. 1 લેયર કટ થઈ ગયું છે, હવે આપણે બીજું લેયર પણ કટ કરી દઈએ. આજે પણ 3 લેયર મસ્ત રીતે કટ થઈ ગયા છે. તો આ રીતે આપણે મૂકી દીધા છે, 3 લેયર સરસ કટ થયા છે. તો હજી પણ આપણે મહેનત બનશે, કેમ કે થોડુંક આગળ પાછળ થતું હોય છે, એ ન થવું જોઈએ. જેમ પ્રેક્ટિસ કરશે એમ વધારે સારું બનશે. તો હવે આપણે પહેલાં તો આની ફૂલ તૈયારી કરી લઈએ અને પછી વ્હીપ ક્રીમ બનાવીએ, જેથી વ્હીપ ક્રીમ આપણી છે એ મેલ્ટ ના થાય. અને વ્હીપ ક્રીમ બનાવતા જો કે બહુ એટલી બધી વારે નહીં લાગે, એટલે ચિંતા નથી. મારી કેક તૈયાર થઈ ગઈ છે. આજની કેકમાં મેં થોડીક મહેનત ઓછી કરી છે, એટલે ડિઝાઇન તમને થોડીક ઠીક બની છે, પણ ખાવા માટે બનાવી છે. એટલે એમ જો કે મહેનત આવી, મને ખબર નહીં પડતી કે મેં મહેનત વધારે કરી છે કે ઓછી કરી, પણ થોડીક હું સેટિસ્ફેક્શન નથી આજની ડિઝાઇનમાં, કેમ કે મને કોઈ આઈડિયા નહોતો આવતો આજે કેવી ડિઝાઇન બનાવવી. અને આ મેં ઘર માટે બનાવી છે, તો એમાં હલવો મેં એડ કર્યો છે અને વચ્ચે પણ એ હલવાની થોડી ફિલિંગ આપી છે. તો મીઠાઈવાળી કેક બનાવી છે, સાથે ચોકલેટ આપી છે અને આ રીતે થોડુંક ડેકોરેશન કર્યું છે, કેમ કે કેવલભાઈની ઈચ્છા હતી તો આ મેં એ બનાવી છે. સાથે સાથે આપણે આ છે એ ઓર્ડરની છે, તો એમને આપણે ઘરે જવાનું છે, સંબંધી છે, એટલે કે આવો બેસી જાઓ ને કેક લેતા આવો. તો આ કેક લઈને આપણે જવાનું છે. ચાલુ જઈએ. અને ટ્યુશન તો આજે થોડા થઈ ગયા છે અને થોડી વારમાં આપણે નીકળીએ. ચશ્મા તૂટી ગયો, તો બીજે દિવસે સન્ડેના દિવસે પહેલું કામ ચશ્મા રિપેરિંગ કરવાનું કર્યું. તો કે નવા જ ફ્રેમ બનાવવી પડી હતી. તો ગાયત્રીમાં ફરી પાછા અમે આવી ગયા અને અત્યારે ઉત્તરાયણનો સ્ટોલ લાગ્યો છે. 40, 50 ને 60 રૂપિયામાં ચશ્મા મસ્ત મજાના છે. તો જરૂર જાજો તમે લોકો. તો અત્યારે ફરી પાછું પપ્પાના ઘરે જમવા જવાનું છે. અને સવારમાં આજે ભાઈ સન્ડે હતો ને, તો જો બીજી ફ્રેમ કરાવી એવા, કેમ કે પહેલી ફ્રેમ હતી ને તૂટી ગઈ, તો હવે બીજી ફ્રેમ કરાવી. તો કમેન્ટ કરો કેવી લાગે છે અને જોઈ લો. તો હવે બ્લેક ફ્રેમ છે, અનબ્રેકેબલ આવે એ છે, અને હવે એમ કહે છે કે આ નહીં તૂટે, તો હવે ચાલશે, બીજું તો શું. તો અત્યારે તો આ ફ્રેમ કરાવી છે, કમેન્ટ કરજો કેવી લાગે છે. અને ડાર્ક ફ્રેમ છે ને, તો થોડુંક એમ લાગે છે કે લાઇટ પેજી છે ને તો ડાર્ક થોડીક ઓછી ગમે છે, પણ 1-2 દિવસમાં શૂટ થઈ જશે અને મને ગમવા મળશે એવું લાગે છે. સાથે સાથે આજે ભાઈ પપ્પાના ઘરે જમવાનો પ્રોગ્રામ છે. મારે ધવલે બંનેને જવાનું છે, કેમ કે ગઈ વખતે કાનાના બર્થડેમાં ધવલ નહોતા, એટલે કે આ વખતે તમે આવો, ફઈને જમવાનું કર્યું છે. અને એ જ પ્રોગ્રામ છે ઊંધિયુંનો. તો ચાલો જઈએ. મમ્મીએ કેટલું કર્યું ને કેટલું નહીં.
બપોરે મમ્મીને એમ કીધું તો હું થોડીક મોડી આવીશ કેમ કે ધવલના કપડાં બધા હતા એ ઇસ્ત્રી કરવાના હતા. તો અહીંયા જો એમને મૂકી દીધા છે, વ્યવસ્થિત એ મૂક્યા નથી, એટલે ખાલી ઇસ્ત્રી કરેલા કપડાં જો કોણ કે મેં આને ઇસ્ત્રી કર્યા હશે. તો ઉપરના મારા કપડાં ખાલી લઈ લઉં એટલે ધવલના કપડાં હરખા મુકાઈ જાય. તો ઇસ્ત્રી કરવાના છે અને કેમ કે આવતીકાલે એને પાછું કંપનીએ જવાનું છે એટલા માટે. તો આ કપડાં અહીંયા મુકાઈ ગયા અને હવે આવીને પછી હેંગરમાં ટીંગાડી દઈશું અને વ્યવસ્થિત કરી દઈશું. નકર તો જો આપણે રેડ બેડ જ બધું પડ્યું છે તો હજી સરખું થયું નથી. સન્ડે હોય ને એટલે આ રૂમ સાફ કરવાનો એને બદલે આજ જો બ્લેન્કેટ હકેલાણો નથી, સાથે સાથે ધવલને એ બધું એનું કામ ચાલુ છે અને મારે જવાનું છે. હવે મમ્મીને ઘરે જઈને માથું ઓળી લઈશ એટલે થોડીક એને હેલ્પ થઈ જઈશ અને આપણે ત્યાં ટાઈમે પૂગી જઈએ. તો મમ્મી છે ને ઊંધિયું થોડુંક અલગ રીતે બનાવે છે. બધા તળીને બનાવે ને તો મમ્મીને છે બધું ભરીને બનાવે છે. તો બટેકા છે, રીંગણ છે, મરચાં છે, પછી સરગવો છે, આ બધું ભરી નાખે, ભરીને પછી ઢોકળિયામાં બાફે અને સાથે સાથે બીજું બધું જે દાણા ને એવું હોય છે ને એ પણ સાથે સાથે બાફી નાખે. બધું જ વસ્તુ આની અંદર બધું આવી જાય. મારા પપ્પાને છે ને કાંઈ ઓછું હોય નહીં ન હાલે. અને સાથે સાથે આપણે ગોળી અત્યારે તળવાની છે તો મમ્મી તેલ મૂકી દે એટલે ગોળી તળી નાખે. મમ્મી કેમ છે? સારું? મજા હાથે કેમ છે? જો હાથે પોપટ પાડ્યો છે. ઊંધિયું ખાવા હાલો બધાય. હા, ઊંધિયું ખાવા હાલો. અમારા અઠવાડિયે બીજી વાર ઊંધિયું બન્યું. મહેમાને બીજી વાર આવ્યા. મહેમાને ઊંધિયું ખાવું જ બધાયને. પણ મમ્મી બહુ મસ્ત ઊંધિયું બનાવે છે. તો મેં તમને આ રેસીપી તો બતાવી દીધી કે આ બધું વસ્તુ જે પણ વસ્તુ ઊંધિયાની અંદર નાખવાનું હોય ને જે બધું જ શાક નાખવાનું હોય. અને મારા પપ્પાને એકેય શાક ન હોય ને ન હાલે એટલે બધી જ શાકનું બધી જ વસ્તુ બાફી નાખવાની, ભરીને બાફી નાખવાની. એટલે બે ઢોકળે એકવાર આમાં પણ છે ને આમાં પણ છે. સાથે બનાવીએ છીએ આપણે જે રેગ્યુલર મેથીની ગોળી બનાવીએ એ. હા, મેથીની ગોળીમાં છે ને મેથી, મરચું, પછી શું જે લીલી મેથી આવે એ, ધાણા, લીલું લસણ, ખાંડ અને ચણાનો લોટ એ બધું જ, અને થોડોક એવો ઘઉંનો લોટ, એમ બધું, લીંબુ અને સેજ એવો સોડા નાખીને મસ્ત ગોળી મમ્મીએ વાળી છે અને તેલ અહીંયા મૂકી દીધું છે. તો મેં કીધું તેલ આવી જાય એટલે આપણે ગોળી તળી નાખું. ત્યાં સુધી મમ્મી કે હું તૈયાર થઈ જાઉં, મહેમાન આવે છે એટલે. અને અહીંયા જો આની અંદર આપણે ઊંધિયું વઘારવાનું છે. તો વઘારીએ ને ત્યારે હું પણ પાછી બતાવું. અને જો હું પહોંચી ગઈ છું. બા છે ને જાત્રામાં જઈ આવ્યા છે અને સવારમાં હું મળવા આવી હતી ને ત્યારે બાએ મને વસ્તુ આપી છે, હું તમને બતાવીશ. બા કેમ છે? મજા. જાત્રામાં જઈ આવ્યા એમ ને? મજા આવી? મજા આવે. ટ્રોલી બેગ બહુ મજા આવી લેવાની. ટ્રોલી બેગ બહુ મજા આવી. ટેકો થઈ ગયો, લાકડી જેવો ટેકો થઈ ગયો. તો કોઈ ગવડા મળાને જવું હોય ને તો ટ્રોલી બેગ લઈને જવાનું. પ્રસાદી ખાવા જગન્નાથની. હા, જગન્નાથપુરી બધે ગયા હતા. જગન્નાથ ને ગંગાસાગર ને ચંપારણ ને બધી જગ્યાએ જઈ આવ્યા ને. તો જો અહીંયા પ્રસાદીની ડીશ તૈયાર રાખી કરી છે એટલે બધાને આજુબાજુમાં બધાને દેવાની, મહેમાન આવે એને પણ દેવાની. અને આપણે અહીંયા રસોઈ ચાલુ કરી દીધી છે કેમ કે ફઈને ને એમને બધાને જમવાનું છે અને એ લોકોને ઘરે કાલે કથાને એવું છે ને એટલે થોડુંક મોડું થવાનું હતું આવવા માટે. એટલે કીધું કે તું વહેલી વહી આવજે એટલે આપણે થોડી રસોઈમાં હેલ્પ રહી. એટલે મમ્મી કહે કે હું તૈયાર થઈ જાઉં અને ત્યાં સુધી તો ગોળી તળી નાખ. તો તેલ આવે ત્યાં સુધીમાં આપણે ગોળી તળી નાખીએ, તેલ આવી જાય પછી. માધું પતંગ બતાવી. હા, આ છે ને બધા કરતા નાના મહેમાન છે અને ટેલેન્ટેડ મહેમાન છે. જો પતંગ છે ને ઘરમાં ચગાવે છે. ઘરમાં ચગાવાય પતંગ કે બહાર ચગાવાય? ક્યાં ચગાવાય? બહાર ચગાવાય. તો તું કેમ ઘરમાં ચગાવી છો? હાલ બહાર જા, જા બહાર. તો જો દીદી ને બધા આવી ગયા. કેમ છે દીદી? બસ સારું. સારું ને? બે નવા ધુરંધર જો બે પતંગ માટે બાંધે છે. જો એ બનાવે છે કાલે તું આ પતંગ લઈ લે, મને તારી પાસેથી બે પતંગ આપજો. તો એક બાજુ અહીંયા તેલમાં ગોળી તળાઈ છે, જે આપણે ડીશ ભરીને તળાઈ ગઈ છે, થોડીક રહી છે. અને મમ્મી અહીંયા ટમેટાનો વઘાર કર્યો છે. તો આમાં શું નાખ્યું મમ્મી? ટમેટાને બીજું કમલપત્રો ને વઘાર કર્યો. સૂકા મરી મસાલાથી ટમેટા ખાલી વઘાર નાખ્યા. સરસ. મીઠું ને એવું નાખી દે એટલે જલ્દી ટમેટા સરસ ગળી જાય. ટમેટા ફૂલ નાખવાના, મતલબ કે અમે જો આખી ડીશ ભરીને નાખ્યા હતા, આખી ડીશ ભરી હતી મસ્ત. એ આખી ડીશ ભરીને ટમેટા ફૂલ નાખે. સાથે અહીંયા ગોળી બને છે. બા છે ને શંખ લાયા છે ને તો શંખ વગાડવાની કોશિશ કરે છે. શંખ વગાડે છે. વગાડો.
વગાડો. આપણું કામ નહીં. મને આવડે છે વગાડતો નથી. વગાડો. ના પ્રૂફ છે તમારું. પ્રૂફ આપી દો કે હું વગાડી શકું છું એમ. વાગ્યો ત્યાં વિડીયોમાં છે ને મારો અવાજ કટ કરીને એક શંખનો અવાજ મૂકી દેજો. વાહ જો આ એડિટ કરતા હોય ને નવું બધું આવડે. તો જો પપ્પાના ઘરેથી ઘરે આવી ગઈ છું અને બા શંખ લાવ્યા હતા ને ખાલી વગાડવાની ટ્રાય કરે છે. સાથે મારા હાટું માળા લાવે છે. હવે આમાં નથી, હું ઘરે ઉપર જઈને બતાવું તો. મારા બા જાત્રામાં ગયા હતા ને તો શંખ લાવ્યા હતા. એ તમે આગળ જોયું, બધા ટ્રાય કરતા હતા વગાડવાની. તો શંખ અને સાથે સાથે મારા માટે લાવ્યા છે માળા. તો કે બધી છોકરીઓ ત્યાં જીન્સ ઉપર પહેરતી હતી એટલે કે મને લેવાની ઈચ્છા થઈ તો મેં તમારા હાટું માળા લીધી છે. તો આ જીન્સ ઉપર પહેરવાની માળા છે. આપણે ક્યારેક પહેરશું અને બતાવશું તમને કેવીક લાગે છે. આમ તો બહુ મસ્ત દેખાય છે. તો જીન્સ ઉપર જો સારી નહીં લાગે તો ચણિયા ચોળીમાં તો આપણે પહેરશું જ, એમાં તો મસ્ત જ લાગશે. તો જો મસ્ત મજાની છે. મને આ પેન્ડલ બહુ જ ગમ્યું, યુનિક લાગ્યું. અને સાથે સાથે ઇયરિંગ્સ પણ છે, જે નાના નાના ટોપ્સ છે એ બહુ સારા લાગ્યા. લટકણવાળી કરતાં આ ટોપ વધારે સારા લાગે છે. તો આવી સરસ એવી મારા માટે લાયા છે. ગમે ત્યાં જાય મને મારા માટે લીધા વગરના તો એ આવે જ નહીં. ગમે એટલી ના પાડીએ ને તો એ બધું લેતા જ આવે. વિડીયોનો આપણે અહીંયા એન્ડ લઈ લઈએ. ચલો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.